નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં 27મી ઓગસ્ટે રાત્રે શહેરના પોસ્ટ વિસ્તારમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે। શહેર પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ સેલિબ્રિટી એક સરખા ટી શર્ટ અને ટ્રેક પહેરીને દોડતા નજરે પડશે। અમદાવાદમાં ડ્રગની સામે લડાઈ લડવા માટે 1 લાખ લોકો શહેરના રસ્તા પર 21 કિલોમીટર સુધી દોડશે। મુંબઈના બોલિવૂડ તેમજ ગુજરાતના ઢોલિવૂડના કલાકારો ઉપસ્થિત રહેશે। નાઇટ મેરેથોનમાં ડિફેન્સના હથિયારોની ખાસ ઝાંખી દેખાશે। યુવાનોને હેલ્થ માટે અવેર કરવા અને ડ્રગ્સના વિરોધમાં જોડાવા માટે એક નવતર પ્રયોગ। યુવાનોને હેલ્થ માટે અવેર કરવા અને ડ્રગ્સના વિરોધમાં જોડાવા માટે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં 27મી ઓગસ્ટે રાત્રે શહેરના પોસ્ટ વિસ્તારમાં નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે આ કાર્યક્રમમાં તમામ આઈપીએસ અને હાલના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે। સંજય શ્રીવાસ્તવના આયોજન પ્રમાણે શહેરના રસ્તા પર આયોજન કરવામાં આવશે અને તે અંગે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। શહેરના પોસ્ટ વિસ્તારમાં રસ્તા પર શહેર પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ સેલિબ્રિટી એક સરખા ટી શર્ટ અને ટ્રેક પહેરીને દોડતા નજરે પડશે। અમદાવાદમાં ડ્રગની સામે લડાઈ લડવા માટે 1 લાખ લોકો શહેરના રસ્તા પર 21 કિલોમીટર સુધી દોડશે। અમદાવાદમાં યોજાનારી નાઇટ મેરેથોનમાં મુંબઈના બોલિવૂડ તેમજ ગુજરાતના ઢોલિવૂડના કલાકારો, દેશની સુરક્ષા એજન્સીઓના ચુનિંદા અધિકારીઓ, તેઓને સન્માની બેન્ડ તેમજ ડીજે સહિતના સ્ટેજ બનાવવામાં આવશે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર પ્રિટેશભાઈ પટેલ, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ।